ખેડૂત જ્યારે પરંપરાગત ખેતી છોડીને થોડી અલગ રીતે ખેતી કરવા લાગે તો તેની આવક વધવા લાગે છે અને લોકો માટે પણ ઉદાહરણ પૂરું પાડી શકે છે. આવું જ એક ઉદાહરણ જેતપુરના બોરડી સમઢિયાળા ગામના ખેડૂતે પૂરું પાડ્યું છે. જેતપુરના બોરડી સમઢિયાળા ગામના ખેડૂત રાજુભાઈ પટોળિયા એ કંઈક અલગ માટીના ખેડૂત છે. તેઓ ખેતી તો કરે છે અને ખેત ઉત્પાદન પણ કરે છે, પરંતુ તે બીજા ખેડૂતો કરતાં કંઈક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે, કારણ કે તે અન્ય ખેડૂત કરતાં અલગ પ્રકારની ખેતી કરી રહ્યા છે. રાજુભાઈ પટોળિયાએ પોતાના 5 વીઘા જમીનમાં ગુલાબની ખેતી કરી છે, જેમાં તેઓએ 5000 ગુલાબના છોડ વાવેતર કરી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક ખેતી કરી છે અને સાથે ગુલાબનું ઉત્પાદન કરવા માટે કોઈ પણ જાતના રાસાયણિક દવાનો ઉપયોગ કરતા નથી અને સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે, જેમાં તેઓ ગૌમૂત્ર, છાણ અને અન્ય બેક્ટેરિયાનું ઓર્ગેનિક ખાતર બનાવીને તેનો ઉપયોગ કરી તેઓ ગુલાબની ખેતી કરે છે. ગુલાબની ખેતી આપણે 5 વીઘામાં કરેલી છે. 1 વીઘાની અંદર 1000 છોડ એટલે 5000 છોડ આપણે વાવેલા છે. એક છોડની કિંમત 10 રૂપિયા હતી, એટલે 50000નો ખર્ચો 5 વીઘામાં આપણે કરેલો છે. અને બીજું એ છે કે આપણે ગુલાબની પાખડીઓ અત્યારે ડ્રાય કરી છે. ડ્રાય કરેલી પાખડીઓ આપણે સુરત જાય છે, સુરતથી આપણે દુબઈ જાય છે. અને બીજું આપણે ગુલકંદ બનાવી છીએ. 4 પ્રોડક્ટ બનાવી: ગુલકંદ, ગુલાબજળ, ગુલાબનો સાબુ અને ગુલાબની ચોકલેટ ત્યાં તૈયાર થાય છે. આ રીતની આપણે પ્રોડક્ટો તૈયાર કરી છીએ. અને આરોગ્ય માટે ગુલકંદ છે એ બહુ બેસ્ટ છે. ચૈત્રી ગુલાબની આપણે જો વાત કરીએ તો એ બહુ મહત્ત્વની બાબત છે. આપણા જે વૃદ્ધ લોકો છે, વડીલો છે, એ લોકોને ચૈત્રી ગુલાબ વિશે વાત કરું તો બહુ આનંદ થતો હોય છે એ લોકોને પણ. એટલે આ ટાઈપનું આપણું કામકાજ છે. અને નફાની વાત કરીએ તો આપણે 5 વીઘાની અંદર 8 થી 10 લાખ રૂપિયા સુધીનો વાર્ષિક નફો મળે એમાં. સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.